ચાલો મિત્રો, આપણે ઇન્દોરી પૌવા બનાવીએ. રેસીપી બતાડું. 2 વાટકી પૌવા લેવાના, એને પલાળી નાખવાના. એની અંદર ખાંડ, મીઠું માપસર નાખી દેવાનું. 1 લીંબુ નીચવી નાખવાનું. પછી એનામાં આપણે જોશે મીઠો લીમડો, ડુંગળી અને મરચાં કાપીએ રેડી રાખવાના. અને મગફળી, રાઈ નાખી દીધી, જીરું અને સિંગ નાખી દેવાની. સિંગ લાલ થાય ત્યાં સુધી સાતળવાની. સિંગ સતળાઈ જાય એટલે આપણે હિંગ નાખી દેવાની અંદર. પછી જે આપણે ડુંગળી, લીલો લીમડો અને મરચાં જે હતા એ નાખી અને સાતળવાના અંદર. એક ચમચી હળદર નાખી દેવાની મિત્રો, 1 થી 2 ચમચી. મિત્રો માપસર મીઠું નાખવાનું. બધું નાખ્યા પછી હલાઈ મિક્સ કરી દેવાનું. મિત્રો મિક્સ થઈ જાય એટલે આપણે પલાળ્યા હતા તે પૌવા નાખી દેવાના અંદર. પાંચ થી 6 માણસ માટે છે. મિત્રો હળવા હાથે ચમચાથી મિક્સ કરી નાખવાના, જેથી પૌવા તૂટી ન જાય. આપણે 5 મિનિટ માટે આપણે બાફવા મૂકી દેવાના પૌવાને. જુઓ મિત્રો, આપણા પૌવા રેડી થઈ ગયા છે. હવે આપણે એક ડીશની અંદર સર્વ કરશું. એક ડીશ લઈ એની અંદર પૌવા આપણે મૂકી દેવાના અને પૌવાનો રેડી મસાલો આવે છે મિત્રો, એ ઉપરથી નાખી દેવાનો. એ બજારમાં મળે જ છે રેડી, કોઈ પણ સ્ટોલમાં મળશે. નહીં મળે તો હું એની એક પણ રેસીપી આપીશ, ઘરે પણ બનાવી શકાય. એની ઉપર ડુંગળી નાખી દેવાની કટિંગ કરેલી. એની ઉપર રતલામી સેવ કે કોઈ પણ સેવ ચાલે, એ નાખી દેવાનું. જુઓ, આપણો ઇન્દોરી પૌવા રેડી છે. સેમ ઇન્દોરી પૌવા તમે પણ મિત્રો ઘરે બનાવજો. મિત્રો ચાય સાથે ખાવામાં મજા આવે છે અને ઝટપટ બની જતી વાનગી છે. રેસીપી સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.